ફોટોસ પાડવા માટે ફાફા મારું છું તે તો જો. તો આજે સવારમાં હું બેસી ગઈ હતી કોબીજના ભજીયા બનાવવા માટે. મમ્મી કાલની કિયા કરતી છે બનાવ નહીં જો બનાવ્યું તો આજે મને ઘરમાંથી બહાર કાઢી નાખી. તો મસાલા અને લીલી ચટણી નાખીને મસ્ત ભજીયા બનાવીએ આજે તો. કેટલી ઠંડી લાગે યાર. અરે ભજીયા બનાવતા બેટર એટલું ઠંડુ લાગતું હતું, મારા હાથ થીજી ગયેલા તો કઈ નહીં, પણ ભજીયા જો એટલા મસ્ત બન્યા છે ને, આટલા ક્રિસ્પી બન્યા હતા, મારે તો ચાય સાથે ખાવાની મજા જ આવી જવાની. અને જો તમારે બી આવા ભજીયા બનાવવાના ને, કંઈ બી ના કોબીજના કે બટાકાના છીણીને ભજીયા બનાવે ને, તો તેમાં ચોખાનો લોટ જરૂર એડ કરજો, તો મસ્ત આવા ક્રિસ્પી બને. જો અવાજ સાંભળી શકો છો તમે કેટલા ક્રિસ્પી છે તે. પછી પાયુએ કાલે પાપડ આપ્યું હતું, એક તળી નાખ્યું, એક જ ખાવા, વધારે નહીં ખાવાની. પછી મસ્ત નાસ્તો કરી લીધો. પછી જમીને બહાર બેઠી તો વાળની હાલત ગંભીર થાય છે મારી. ફટાફટ બાલ બનાવી લીધા અને પછી મેં લાઈવ થઈ હતી ઇન્સ્ટાગ્રામ પર. બધા સાથે બહુ બકબક કરી છે આજે તો. પછી હું ફટાફટ રેડી થવા બેસી ગઈ કે કાલે બેંકમાં કામ નહીં થયેલું તો આજે બી જવા પડશે. મેં તો હેર બનાવીને મસ્ત રેડી થઈ ગઈ. ટી શર્ટ જ પહેરી છે કેમ કે મને કંટાળા આવે તૈયાર થવાનું. બેંકમાં તો જવાનું છે. મારી માતાશ્રી તૈયાર થાય છે પાવડર લગાવીને, તે તૈયાર થાય એટલે જઈએ. મને તો વાળ ખુલ્લા રાખવાનું બી કંટાળો આવ્યો એટલે ચોટલી બનાવી લીધી. મારી મમ્મી હજુ રેડી થાય છે. પછી મોમ રેડી થઈ ગઈ એટલે અમે જવા નીકળ્યા કરસેલિયા. તો બેંકમાં પહોંચી ગયું છું અને નીકળી બી આવ્યું છું. આજે તો કામ થઈ જ ગયું એટલે મેં તો બહુ તો કામ થઈ ગયું એટલે અમે જવા લાગ્યા ઘરે. તો ઘરે આવીને થઈ મને ફોટોસ પાડવાની ઈચ્છા, ને મેં એકલી આવું ને ત્યારે મારાથી ફોટોસ સારા જ નહીં આવે. પણ આજે તો મેં વિચારી લીધું હતું કે મેં સારા ફોટા પાડીને જ રહેવા. તો મેં પહેરી લીધી હતી આ બ્યુટીફુલ કુર્તી અને મેં નોઝપિન બી બીજી લગાવવાની હતી. મેં મેળામાંથી લાવેલી હતી. મસ્ત દેખાય એમ તો, જોઈએ. ને અહીંયા તમે મારું રિએક્શન જોઈ શકો છો કેમ કે નોઝપિન બહુ જ મસ્ત દેખાતી હતી. તો પહેલા ફોટોસ પાડી લેમ, પછી મળીએ આપણે. તો મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ. તો મારી દીદી કામ પર ગઈ હતી તો મારે મંટુને લેવા જવાનું તો 4:30 વાગે, પણ મારી દીદી આવી ગઈ છે એટલે હવે મારે લેવા નહીં જવું પડશે ને મારે હજુ બી ફોટા વધારે પડશે એટલે ખુદ આવ્યા કરતી. ને ફોટોસ પાડવા માટે મેં શું સ્ટ્રગલ કરી છે ગાઈસ, બહુ યાર બહુ જ. તો ગાઈસ ફાઇનલી મેં ફોટોસ પાડીને થાકી ગઈ છું. તો હવે આપણે થોબડું ધોઈ આવીએ. તો મોઢું ને એવું ધોઈને હું આવી ગઈ બહાર, ને બહાર કેટલું મસ્ત ઇવનિંગમાં મોસમ હતું. ને આટલી મસ્ત ઇવનિંગમાં બહાર ચાલવાનું કોને નહીં ગમે, મને તો બહુ. ને મેં રોજ ના ચાલતી હશે ઇવનિંગમાં. તો આજ કે લીએ ઇતના જ્ઞાન કાફી હૈ બાલકો. મિલતે હૈ કલ, બાય બાય.